સિદ્ધક મનુષ્ય જીવનમાં ભારત ભૂમિમાં જન્મ્યા હોય તો એનો અંતિમ હેતુ છેલ્લો એ હોય કે અહીંથી મુક્તિ પ્રાપ્ત કરવી. આપણા સંઘનું પહેલું પ્રકાશન મુક્તિ સુખ હતું. પછી દાદા ભગવાન એટલું સરસ બોલતા હતા બધું વાણી, પણ કોઈ એક બે જણ લખતા હતા, એમાં નટુ કાકા રેગ્યુલર લખતા હતા. પછી મારાથી રહેવાનું નહીં, એટલે મેં 72ની સાલમાં દાદાને કીધું કે દાદા આ બધું છપાવવું જોઈએ, આપ જે બોલો છો એ બધું છપાવવું જોઈએ. દાદા કે હજી લોકો સમજશે નહીં, લોકોનું એટલું લેવલ નથી આવ્યું. કારણ કે મહાવીર સ્વામી ભગવાનને 2500 વર્ષ પૂરા નહોતા થયા. ભગવાનના ત્યાં સુધી ભગવાન છેલ્લા બોલ્યા હતા કે 2500 વર્ષ સુધી ભસ્મ ગ્રહની અસર રહેશે. એટલે કે અત્યારે હજી છપાવશો ને તો ભાજીપાલામાં હોઈ જશે, લોકો સમજશે નહીં આ ઊંડી વાત. છતાં મારાથી રહેવાનું નહીં. મેં કીધું ભલે એકને આપણે સંઘ પાસે એટલા પૈસા બી ક્યાં છે. એ વખતે એવો કોઈ પૈસાદાર વર્ગ હતો જ નહીં, બધા મિડલ ક્લાસના જ મહાત્માઓ હતા. એટલે આપણે એક ફંડ શરૂ કર્યું, જે રેગ્યુલર બધા હોય પાનવાળા દુકાનવાળા કે 5 રૂપિયા લખાવો, 11 રૂપિયા લખાવો, આવી રીતે 151 રૂપિયા ભેગા કર્યા. અને દાદાને એક દિવસ કીધું કે દાદા આપણે એક ફંડ શરૂ કર્યું છે ને આપ જે બોલો છો એમાંથી સિલેક્ટ કરીને આપણે આ છપાવવું જ છે. દાદા 5 મિનિટ આમ જોઈ રહ્યા. પછી કનુ દાદા કે એમ કરો રવિવારે આપણે ઘરે આવો તમે. એટલે જેટલું લખાણ બધું હતું ને નટુ કાકાનું આ તે બધું, કનુ દાદા બી થોડું લખતા, નીરુબેન લખતા, બધું ભેગું કરી ને સવારે 8 વાગ્યામાં ગયા અને એમાંથી દાદાને કે આપણે સિલેક્ટ કરીએ બધું. થોડું સિલેક્ટ કર્યું. એ દરમિયાનમાં એક ચીમન કાકા કરીને પાર્લાના હતા, એ ભાદરણ ગયા. ત્યારે ભાદરણમાં ચુનીભાઈને વાત કરી કે હું આપણા ગામના એક સંત છે અને બહુ સરસ બધું બોલે છે, એમની બુક છપાવી છે, તો એમાં કંઈ મુંબઈના કવિરાજ છે એ ફાળો કરે છે, કંઈક લખાવશો તમે આમાં? ચુનીભાઈ કે એને કહેજો ફાળો વાળો ન કરે, જે ખર્ચો થશે હું આપી દઈશ. આ પટેલ એક ક્ષત્રિય હતા, એને કાંઈ ખબર નહીં કે દાદા શું છે કે નહીં કાંઈ, પણ દાદા ગામના છે ને દાદાની વાત છે. એટલે પછી દાદા વધારે રાજી થઈ ગયા. દાદા કે આપણે ચાલો હવે બરાબર કરીએ. કે સામેથી નિમિત્ત આવ્યું એટલે પછી કે કાંક સજેશન કવિરાજનું હતું. એટલે કવિરાજનું દરેક આપતાવણીમાં કવિરાજનું એક પદ આવવું જોઈએ. મને કે હવે આને માટે એક પદ હોવું જોઈએ, એમાં આ પદ લખાયેલું. એટલે મેં પહેલી આપતાવણીના છેલ્લા પૃષ્ઠ પર આ પદ છે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. અજપા એકાક્ષર જાપે કેવળ અમૃત ટપકે. અજપા એકાક્ષર
पंचाक्षर जापे केवल अमृत टपके। अजपा पंचाक्षर जापे केवल अमृत टपके। આપણે પરોક્ષ ભક્તિમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ હ્રીમ અરહમ આવા ઘણા જાપ કર્યા છે, પણ પોતાના સ્વરૂપના જાપ નથી કર્યા. આ હું શુદ્ધાત્મા છું, આ સ્વરૂપનો જાપ છે. અને 1 કલાક રહી ગયો બરાબર તો અંદરથી અમૃત ટપકે. દાદા કે કોઈને તો ખુલી બી જાય. આમાં કોઈ એવો ફિક્સ એવો કાનૂન નથી કે આટલી ક્રિયા કરો તો જ આ કેવળ જ્ઞાન થાય. ઇલાચી કુમારને નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ ગયું હતું. અમુક શાસ્ત્રોમાં એવા દ્રષ્ટાંતો છે કે લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થઈ ગયા છે. એટલે કેવળ જ્ઞાન બાધક નથી કોઈ પણ વસ્તુને, પણ આ વસ્તુ આવવી જોઈએ અંદર, ને આવરણ ઓછા હોય તો આ થઈ જાય. અજપા પંચાક્ષર જાપે કેવળ અમૃત ટપકે. અજપા પંચાક્ષર જાપે કેવળ અમૃત ટપકે. અને આ જાપ શું કરે છે કે પોતાના પદમાં સ્થિર કરે છે. સ્વપદલક્ષી સ્થિરતા સ્થાપે સતરૂપાતીત ઝડકે. 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 પક્ષાતીત સર્વજ્ઞ જ આપે શુદ્ધ ચેતન સિદ્ધ રૂપે. 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 સહેજા સહેજ સ્વરૂપા જાપે ભૂષજ અનુભવ વર્તે. સહેજા સહેજ સ્વરૂપા જાપે મોક્ષ અનુભવ વર્તે. પક્ષાતીત સર્વજ્ઞ જ આપે શુદ્ધ ચેતન સિદ્ધ રૂપે. પક્ષાતીત સર્વજ્ઞ જ આપે શુદ્ધ ચેતન સિદ્ધ રૂપે. સહેજા સહેજ સ્વરૂપા જાપે મોક્ષજ અનુભવ વર્તે. સહેજા સહેજ સ્વરૂપા જાપે મોક્ષ અનુભવ વર્તે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય
મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. સર્વે ક્ષેત્રે પહોંચી શકે નહીં મૂર્તિ સ્થૂળ સ્વરૂપે. સર્વે ક્ષેત્રે પહોંચી શકે નહીં મૂર્તિ સ્થૂળ સ્વરૂપે. આપ્ત પુરુષની ખૂબીઓ છે કે અંતસ્કરણમાં છુપે. આપ્ત પુરુષની ખૂબીઓ છે કે અંતસ્કરણમાં છુપે. સર્વે કાળનું આશ્ચર્ય જ છે યાદ કરો ને પૂગે. સર્વે કાળનું આશ્ચર્ય જ છે યાદ કરો ને પૂગે. ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે. ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. સ્થૂળ પ્રયોગે સૂક્ષ્મ સમાધિ સર્વજ્ઞ જ અદ્ભુતે. સ્થૂળ પ્રયોગે સૂક્ષ્મ સમાધિ સર્વજ્ઞ અદ્ભુતે. મોક્ષાભિમુખ વૃત્તિકારી પ્રજ્ઞા ચક્ષુ નિરૂપે. મોક્ષાભિમુખ વૃત્તિકારી પ્રજ્ઞા ચક્ષુ નિરૂપે. દાદાજીની પ્રકૃતિ એ વર્તે ભગવન રૂપે. દાદાજીની પ્રકૃતિ વર્તે ભગવન રૂપે. પોતે પરમાત્મા પદવર્તી વર્તાવે તદરૂપે. 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 અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. દાદાના પ્રત્યેકા શબ્દે અંતર ટાંકા ખુલતે. દાદાના પ્રત્યેકા શબ્દે અંતર ટાંકા ખુલતે. જેવા રોગો તેવા ઔષધ શ્રી મુખવાણી ઝરતે. જેવા રોગો તેવા ઔષધ શ્રી મુખવાણી ઝરતે. સૌમ્ય પ્રતાપી સિદ્ધ
સિદ્ધ વચન બળ કેવળ જ્ઞાન સ્વરૂપે સૌમ્ય પ્રતાપી સિદ્ધ વચન બળ કેવળ જ્ઞાન સ્વરૂપે નિશ્ચય વ્યવહારે ઉપહારક અક્ષય મંત્રા મૂર્તે નિશ્ચય વ્યવહારે ઉપકારક અક્ષય મંત્રા મૂર્તે અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધ કવાણી હોય જ મંત્ર સ્વરૂપે ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે શ્રીમંતરને ઘૂંટતા ઘૂંટતા જગના વિઘ્નો નિવતે મંતરને ઘૂંટતા ઘૂંટતા જગના વિઘ્નો નિવરે. બહુ સુંદર, બહુ સુંદર. કાલે જ્ઞાનમાં બેઠા હતા, એમની જોડે થોડી વાતો કરી લઈએ કવિરાજ. તો આવી ગયા છે, આપ એકલા જ છો? તો ક્યાં છે? હાથ ઊંચા કરો આ બાજુ. કેટલા છે? તો પાછળથી આગળ આવી જાઓ. જે જ્ઞાન લીધું છે એ લોકો આગળ આવી જાય. જેમણે ગઈકાલે જ્ઞાન લીધું છે આગળ આવી જજો. ભલે, ચાલો. બહેનોમાંથી કોઈ પાછળ ચેક છે? સારું, સાર સાર સાર. અહીંયા આવી જાઓ. અહીંયા નીચે બેસી જાઓ ને, વાંધો નથી. આમથી આમથી બહાર નીકળીને આવી જાઓ, થોડા ઘણા બેસાય તો. છેક બહાર બેસ, નીચે બેસો બધાએ, વાંધો નહીં. આ બધા જગ્યામાં બધા આમ આગળ આવજો બધા. ચાલો. એમની સાથે સત્સંગ થયો હતો આજ્ઞાધર્મનો આજનો કોઈની સાથે થયો જ નથી, નહીં? તમને લોકો કાલે હતા આટલી મોટી સંખ્યામાં, આટલા જ છો. તમે આગળ આવો. અહીંયા વચમાં ના જશો, જ્યાં ત્યાં આમથી જાઓ, ત્યાં કોઈને હેરાન નહીં કરો. ઓય પ્રભુ, આવું અદ્ભુત મુક્તિનું, કેવળ જ્ઞાનનું બીજ આપણને, અને બીજ જ્ઞાન અદ્ભુત સ્વરૂપે અનુભવ પ્રમાણથી, જ્ઞાન પ્રમાણથી આપણને પ્રાપ્ત થાય છે, સ્વભાવ પરિણામથી પ્રાપ્ત થાય છે. એવા અદ્ભુત સંયોગમાં એની કાળજી પછી જે રહેવી જોઈએ તો નથી રહી શકતી. એટલે અમે જોયું છે કે બધી જ્ઞાન વિધિઓમાં બીજે દિવસ જોઈએ તો કોઈને હાજરી હોતી નથી. એટલે ફાઇલોનો સંભાળ નિકાલની આજ્ઞા સમજાવીએ છીએ, ત્યારે કહીએ છીએ એટલે પછી એવા અર્થમાં નહીં લઈ લેવાની કે આટલો અદ્ભુત સંયોગ મળ્યો છે એટલે આપણે ફાઇલ છે, બરાબર, ફાઇલનું પહેલું. પણ આના માટે તો ખાસ પહેલું પાકું કરી લેવું જોઈએ. સમજાવીએ છીએ કે અહીંથી જશો એટલે કોઈ બેસી ના રહો, નહીં તો બેસી જ રહેવું જોઈએ આવા જ્ઞાનમાં તો, અને કોઈ છોડવાનું મન જ ના થાય. ઋષભદેવ દાદા આગળ જે ગયા એટલે દાદા મૌન જ રહેતા હતા. તો દાદા પછી બહુ કહે અને લાગે કે અમને છે તો કે હા ચલો બેસી જાઓ, એટલે મંત્ર બેસાડી દે. અને ના લાગે તો કે ભાઈ તમારે આવું કામ છે, વ્યવહાર બાકી છે, પતાવી દો. તમારો વ્યવહાર બધો પતશે એટલે તમારું બધું કામ થઈ જવાનું છે. આ દાદાએ આપણને સમજાવ્યું, ઋષભદેવ દાદાએ કાલે. ના સમજ તમે જોયું નહોતું? કેમ આમ જોયા કરો મારી સામે? કાલ નહોતા લોકો? કાલે પેલું જોયું હતું કે નહીં? નાટક જોયું કે નહીં? કોઈએ નથી જોયું આમાંથી? ઓહ, આમાંથી કોઈએ નહીં? અને આમાંથી એક જ જણે જોયું બસ. પણ બોલો ને, કોને જોયું તો? આજ કોને સવારે જોયું? નાટક જોયું કે નહીં કોઈએ? તમે જોયું કે નહીં? એક જ જણ. હાર હાર હાર. તું તો હવે ખુશ થઈ ગયું છું.
બહુ ખુશ થઈ ગઈ. અને આજે ડબલ રિપીટ થયું એમાં તો એનું મજા પડી ગઈ છે. એને તો રિપીટ કર્યું ને આજે તો, ભાવ સારો. અને જેમ જુએ તેમ એને અંદર મજા પડતી હતી. આ જો કેટલો ફાયદો કરે છે આપણને. આશીર્વાદ કેવી વસ્તુ છે કે આપવા લેવાની વસ્તુ નથી, પણ એ દિલની વાત છે. તો એટલે આપણે અહીંયા બેઠા છે બધાને રસપરસ એકબીજાને હોય જ. એવું હોય. અને અમે તો અમારી રીતે ફરજ જ થઈ પડી છે હવે. એટલે અમારે છૂટકો જ નહીં અમારો. શું અમારે છૂટવું છે એટલે માટે છૂટકો નહીં અમારો. છૂટવું છે ને અમારે. એટલે અમે બંધાઈ ગયા છે તમારા આ બેઠા છો તમારા બધાથી, અને તમે છૂટી ગયા. જ્યાં સુધી મને તમે આ મારા બંધનમાંથી મુક્ત કરો તો પછી તમે મુશ્કેલીમાં આવી જશો. તમે મને બાંધી દીધો છે, મને છોડશો નહીં તો તમે છૂટા રહી શકશો. શું કહીએ એટલે મુક્તિ તમારી પહેલી ને પછી મારી. શું કહ્યું? આ બોલવા ખાતર નથી કહેતો હું તમને. આ બોલવું સહેલું નથી. સમજાય છે? હા, બહુ સમજવા જેવું છે. આવું આપણે બધાને લાગવું પડે છે. આપણે કાલે 5 આજ્ઞા સમજાવી. એ 5 આજ્ઞાનો મતલબ અને એનો આખો પરમાર્થ જ આ છે. સમજાય ને? આપણે મુક્ત થયા. અને પણ તમારું નામ શું ભાઈ? પાછળ બેઠા છે. પાછળ શું જુઓ છો? બોલો ને. શું? સંદીપ. હા, એટલે કે હું સંદીપ એમાંના એ હું સંદીપમાંથી હું છૂટા પડ્યા અને સંદીપ રહ્યા. હવે સમજાયું? એટલે સંદીપ બંધાઈ ગયા આજ્ઞામાં. હવે સંદીપ બંધાઈ ગયા છે એમાં આજ્ઞામાંથી છોડાઈએ તો આપણે પાછા એના એ થઈ જઈએ. મુશ્કેલી આ થાય. હવે સમજણ પડે છે તમને કે નથી પડતી? શું નામ તારું? ભારતી. હું ભારતી એ કાલે તમને પ્રાપ્ત થયું, કારણ કે તમે હું ને ભારતી બે છૂટા પડ્યા. હવે હું ને ભારતી છૂટા પડ્યા પછી એ હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા થઈ ના જાઓ કંઈ એકદમ જ છૂટા પડ્યા પછી. એ તો બીજ પડ્યું કહેવાય. બીજ. તો આજે તમારે એ બીજ ફૂટી નીકળ્યું. તમને સમજાવ્યું હતું એ પ્રમાણે. સમજાયું કે નહીં? તો સવારે શુદ્ધાત્મા જાગી ગયા હતા કે નહીં? તો કોણ જાગ્યું હતું સવારે? સાચું કે છે? આરતી કે ભારતી? હવે તમે આરતી થઈ ગયા. એટલે હું શુદ્ધાત્મા છું રહ્યા કહેશે ને તમને. આ ને રતી, બીજું કઈ નહીં. હા, આ ને રતી એટલે દાદાને કહેશો આ, દાદા બધાને કહેશો આ, ભગવાનને કહેશો આ. તે રતી એટલે એમાં રમીએ છીએ આપણે, રમણમાન થઈએ છીએ. એટલે હવે તમે છૂટા પડેલા ભારતી હું શુદ્ધાત્મા તું કરશો ત્યારે તમે તમારી આરતી થશે તમારાથી. ખરું નહીં સાહેબ? હા, તો દાદાની આરતી કરીએ છીએ એનો મતલબ જ આ છે. પરમાર્થ એ જ છે. આપણે ફોટોની આરતી નથી કરતા. સમજાય છે? આપણે અંદરનાની આરતી કરીએ છીએ એટલે પહોંચી જ જાય છે. સમજાયું? આ તો દાદા પોતે સ્થૂળ દેહ હાજર હતા ત્યારે આ વાત સમજાવેલી. એટલી સુંદર રીતે સમજાવેલી એટલે તે વખત આપણો ઉપયોગ એવો સુંદર રહે. સમજાયું? કારણ કે દાદાનો સ્થૂળ દેહ અને દાદાનું પ્રત્યક્ષપણું, દાદા ભગવાન તરીકેનું, એ બે એમાં કંઈ ભેદ નથી. એટલા માટે તો જ્ઞાનીને દેહધારી પરમાત્મા કયા. શું કહ્યું? બોલો. દેહધારી પરમાત્મા. હા, એ કંઈ સવાદ ચાખવા જેવો નથી, પણ એ પદ છે, દશા છે એક જાતની. દેહધારી પરમાત્મા. સાથી કે સ્થૂળ દેહ છે અને અંદર દાદા ભગવાન છે, બે સાથે છે. તો સ્થૂળ દેહ જ કહેવાય ના. અંદર પ્રગટ પરમાત્મા ખુલ્લા થયા છે, પ્રત્યક્ષ થયા છે. એટલા માટે એ સ્થૂળ દેહ અહીંથી તે છેક નીચે સુધીનો આખો એને 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, આખું અંતર બહાર બધું જ દિવ્ય થઈ ગયું. શું થઈ ગયું? દિવ્ય. દિવ્યાથી દિવ્ય થઈ ગયું. દિવ્યાથી દિવ્ય. આપણે દિવ્યાથી દિવ્ય કેવી રીતે માનીએ છીએ? મંદિરમાં જઈએ, ફોટા કરીએ, આરતી કરીએ, એવી રીતે માનીએ છીએ. આ તો જીવતું. શું કહ્યું?
હા, એટલે જીવતું ક્યારે કોને કહેવાય? જે મૂર્તિ સ્વરૂપ હોય એને. શું કહ્યું? હા, નામી હોય એને. શું? મૂર્ત સ્વરૂપ હોય એને. સમજાય છે કે નહીં? એવી રીતે કહેવાય. રૂપ સ્વરૂપ હોય એને. પણ એમનું તો દિવ્યાથી દિવ્ય કહેવાય. એટલે એમની પ્રત્યેક ક્રિયા દિવ્ય હોય. એટલા માટે દેહધારી પરમાત્મા કયા. અને એના માટે એમનું નિધિધ્યાસન એટલે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. એટલે આપણે તો પામ્યા, પણ જ્યાં સુધી આપણે શુદ્ધાત્મા થયા કરા પણ થઈ નથી ગયા. એટલે પ્રાપ્તિ તય કરી થયા છીએ. પ્રાપ્તિ થઈ આપણને. પ્રાપ્તિ થયા પછી હું શુદ્ધાત્મા છું આપણા મન વાણીને કાયાના મૂર્તિ સાથે એ પ્રત્યક્ષ થયું કહેવાય. એ આજ્ઞાધર્મનો મતલબ છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું ભારતી છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એ બેમાં એ મોટો મતલબ છે. પણ રહી ના શકે, કારણ કે વ્યવહાર બધો બાકી રહ્યો ને, એટલે આપણો બધો વ્યવહાર ઉકેલવાનો રહ્યો. પણ ઉકેલાય કેવી રીતે? કે હવે એ ઉકેલનારો ના રહ્યો. હું શુદ્ધાત્મા છું. એટલે હું શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આ ભારતી પાસે એનો વ્યવહાર ઉકેલાવડો આવું છું કે છે. એટલે હવે પ્રજ્ઞાશક્તિ સવારથી ખુલ્લી થઈ. તમે કહ્યું ને ભારતી જાગી ગઈ. જાગી ગઈ એટલે શુદ્ધાત્મા તો હતા. સૂતી વખતે શું શુદ્ધાત્મા છું, જાગતા શુદ્ધાત્મા છું. એ પહેલું હાજર થાય તમને. અને પછી આ ભારતી આ જાગી આવું પહેલું શુદ્ધાત્મા આવું થઈ જાય. એ પહેલું હાજર રહ્યું. એનો મતલબ શું છે? કે તમે પ્રતીતિ સ્વરૂપે ખુલ્લા થયા. અને પ્રતીતિ સ્વરૂપ ખુલ્લા થયા એનો કોને કહેવાય? કે શુદ્ધાત્માની અનંત શક્તિઓમાંની એક કલ્પ શક્તિ છે. કઈ? બોલો. કલ્પ વૃક્ષ સાંભળ્યું છે, કલ્પધેનું સાંભળ્યું છે. આ બધું કલ્પ શબ્દ બહુ સમજવા જેવો છે. કલ્પ સમજાય છે? એ કલ્પ આત્માની અનંત શક્તિઓમાંની શક્તિને લાગુ પડે છે. તે મુખ્ય પ્રમુખ શક્તિ તે બે પ્રકારે છે. મૂળ એક જ હોય પણ એને બે પ્રકાર હોય. અહીંથી હોય ને, અહીંયા મૂળ એક હોય, ત્યાંથી આ બે આવી રીતે હોય. જ્ઞાન અને દર્શન. એટલે કલ્પ શક્તિ આખી ખુલ્લી થાય. એ પ્રજ્ઞા છે, પ્રજ્ઞા શક્તિ છે આપણી. એટલે આમ પ્રજ્ઞા કહેવાય એને. પણ મૂળ કલ્પ સ્વરૂપે એ સ્વભાવથી ક્રિયાકારી થાય. કયો? કેવી રીતે થાય? સ્વભાવથી ક્રિયાકારી અને પરભાવમાં અક્રિય. બોલો. એટલે આ ભારતીય પર છે જોડે રહેલી છતાંય પણ એ અક્રિય પ્રજ્ઞાશક્તિ. સમજાયું? અને ભારતીય ક્રિયાવાળી સક્રિય. તો સક્રિય ને અક્રિય બે જોડે હોય પાછા. ના રહી શકે? ઝઘડો થાય બેને? બોલો ને. હે? એક હાલતું ચાલતું હોય ને એક હાલતું ચાલતું ના હોય, સ્થિર હોય. ઝઘડો થાય? એવું છે ભાઈ. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એ તો સામાન્ય ભાવે મૂક્યું બધાને સમજાવવા માટે આજ્ઞામાં. હકીકતમાં એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું સમજાયું? તેનો કોઈ બાપોય રચનાર નથી. શું કહ્યું? શું અવસ્થા? શું નામ કહ્યું તમારું? સંદીપ. હું સંદીપ છું. એ હું સંદીપની મન અંદરને ચાલતું બહાર ચાલતું એ બધું અવસ્થાઓ કહેવાય. શ્વાસે શ્વાસે બધી બન્યા કરે વ્યવહારમાં, બધી અવસ્થાઓ કહેવાય. અને એ અવસ્થાઓ બીજા જોડે સંલગ્ન હોય એ બધી એમાંથી અવસ્થાઓની અવસ્થાઓ પાછી એ નથી અવસ્થાઓ એવી બધી જુદી જુદી હોય. સમજાય છે? છોકરાના છોકરા છોકરા આવું ચાલ્યા કરે. પ્રજા બહુ મોટી વસ્તી બહુ ને, સંસારનો બહુ શોખ હતો તે અને આ કાળમાં આવ્યા એટલે વસ્તી બધા લઈને આવ્યા છીએ આપણે. સમજાય ને બધા? એટલે એની અવસ્થાઓ બહુ હોય જાત જાતની, બધાને હોય. એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે. એનો કોઈ બાપોય રચના નથી. સંદીપની અવસ્થા માત્ર. સમજાવ્યું ને ભારતી? બધા સમજી લીધું? તેનો કોઈ બાપોય રચના નથી. કોઈ નવરું નથી બેઠું કે અવસ્થા તમને ઊભી કરે. આપણી જ અવસ્થા ઊભી થવા માટે રિહર્સલ કરી નાખ્યું હતું. એટલે હવે અવસ્થા ઊભી થવા માંડી. આ નાટક આપણે નૃત્ય નાટિકા જોઈ, કેટલી મહેનત કરીને કેટલા રિહર્સલ કર્યા પછી આપણી સામે આટલું આવ્યું. એમ ના આવે.
તમે રિહર્સલમાં જો તો મજા નહીં આવે તમને. ત્યાર પછી જુઓ કેટલું છે. આ ચોથો પ્રયોગ થયો તો આજે કેટલામાં બોલો? અને એનું શૂટિંગ થશે કાલે ને પરમ દિવસે, 2 દાડા ફર્સ્ટ ક્લાસ શૂટિંગ થવાનું છે અહીંયા. આ પછી જ રીતે અને શૂટિંગ થશે એનું અને એમાંથી ઉતરશે પાછું. અદ્ભુત. સરીબેન તો બહુ કામ કરે જબરું. કવિરાજ આ તો સ્કૂલના માટે જ હતું, પણ આપણે બધા ક્યાં એમને સામે આવી ગયા એમની જોડે, તે ફસાઈ ગયા બિચારા. એટલે આ બધી કેસેટો આપવા માંડે. નહીં તો બહાર ના જાય, સ્કૂલની બહાર ના જાય. આ એક કેસેટ ના જાય, સ્કૂલના માટે જ હતી એ તો. ચાલુ થઈ ગયું બધું. ભક્ત પ્રહલાદ તે તો વ્યવહાર દ્રષ્ટિથી હું ભારતીબેન છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. ભારતીબેનના આ જગતના નિયંત્રણ શક્તિ એ વ્યવસ્થિત શક્તિ છે. વ્યવસ્થિત શક્તિ એટલે કોઈ આપણને નચાવે આપણી એના મરજી પ્રમાણે એવી નહીં, પરંતુ આપણી મરજી જેટલી હતી, જેમાં ફરજ હતી એમાં મરજ થઈ ગયા હતા, એવી મરજીવાળા એ ફસાઈ પડેલા તે શક્તિ સ્વરૂપે ત્યાં ભરાઈ પડ્યા, સ્ટોર થયા. હવે એ શક્તિ ખાલી તો થવી જ જોઈએ ને. એ ભરાઈ ગયેલી શક્તિ ખાલી થાય, બીજી ના થાય. કે ભારતીબેનના મન વાણીને કાયાની ભરાઈ ગયેલી શક્તિ ત્યાં, અને એકલા ભારતીબેન હોય તો બહુ સારું, પણ એ છે નહીં, મુશ્કેલી છે ને. મુશ્કેલી છે. ભરત રાજા એકલા નહોતા, એમને છૂટવું હતું, પણ પછી જોયું ઘરે આ શું છે, હું એકલો જ છું, તારા બધું જોડે નહોતું મારું. લે એક વીંટીથી આટલું એક શરૂ થઈ ગયું. કેવું થયું તમે જોયું કે નહીં? લે ભાઈ બધા હે. એટલે હવે આપણે તો આપણી પાસે એવું બધું હોય નહીં કશું હે, પણ બીજો બધો ખજાનો બહુ છે આપણો. એટલે વ્યવસ્થિત શક્તિ કહી. એટલે આપણું જ અવસ્થાઓ જે અજ્ઞાનની હતી કે હું કોણ છું જાણતા નહોતા આગળ, એ અને એમાં હું છું માનેલું, એ બધું અવસ્થાઓમાં ભરાઈ પડ્યા હતા આપણે. એટલે અવસ્થાઓમાં સ્થિત થઈ ગયા હતા, એટલે એને અવસ્થિત કહેવાય. અવસ્થાઓમાં સ્થિત થઈ જાય એટલે હું અવસ્થા એ જ હું, અને અવસ્થામાં જે બને તે જ મારું, એમ હું મારા પર સ્થિર થઈ જાય. એટલે એ હું મારા પણ પછી જન્મે અહીંયા આગળ. સમજાયું? તો હું મારા પણાથી જીવતા હતા, તે પુણ્યનો યોગ આવ્યો એટલે એને છૂટવા માટે આવ્યા. ત્યારે હું મારું જેમને વર્તતું ના હોય એવા છોડાઈ શકે. બીજા કોણ છોડાવે સાહેબ? હું મારું જ્યાં આગળ વર્તતું ના હોય. શું કહ્યું? તમને શરીર દેખાતું હોય બધું, છતાં વર્તતું ના હોય, એ સમજાય તો બધાને સમજાય છે તો એ છૂટાય. કંઈ એ શોખની વસ્તુ નથી કે ચલો હું એવું હું મારું વર્તતું નથી હું થઈ જાઉં. એમ થવા તો થઈ રહ્યું ને પછી તો એ માર્કેટમાં મળે એવું નથી, પોતાનું માનેલું રહેવું નથી. સમજાયું? અદ્ભુત છે. તો એને અનુભવ પદ છે. સમજાયું? એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ આ રીતે છે કે હું ભારતીય જગત, અને એનો બધો આખો હિસાબ આખો બધો ફેલાયેલો છે બધો જગત, અને એની નિયંતા એટલે ભારતીયને નિયંત્રણ કરનારી. એટલે ભારતીય એટલે એના હિસાબો સાથે નહીં, એના બધા સગા સંબંધીઓ કુટુંબો વ્યવહારો આ તે એક ચીજ અંદરનું બહારનું બધું જ. સમજાઈ ગયું? બધાને સમજાયું કે અઘરું પડશે? એટલે બોલો ને, બહુ સારું છે. મારા સાહેબને પૂછો અમને કેટલું અઘરું પડે હે વિહાર કરે. તમારે તો નિરાતે હે, તમારે વિહારે કર્યો નથી પડતો, તમે ફટીને આવી જાઓ છો બધા. એમને ત્યાં જવું હોય તો વિહાર કરવો પડે, પણ હવે વિહાર નહીં કરે તો વિહારી વિહાર કરશે એવું સમજી ગયા પાક્કા મારા સાહેબ. બહુ પાક્કા. એટલે એમને બહુ આનંદ આવશે હવે. બહુ હવે ખરો એમનું સંયમ પર્યાય હવે ખરો મજાનો ચાલુ થયો. બહુ આનંદ આવ્યો વીર ભગવાન વખતનો. અને ઉત્તરાયણ સૂત્રમાં અને આચારાંગમાં પણ છે એવો રહેશે. અસલ અસલ સાધુ ધર્મ. અને આપણે બધા સાહેબે કહ્યું કે વાંકા હતા તે સીધા થઈ ગયા. સાહેબે શીખવાડ્યું હતું ને કઈ ગયા સાહેબ? ચાલે ગયા કે એ પડદા પાછળ કામ કરે છે. હવે નિમેશાનંદજી કહેતા હતા ને મહાવીર ભગવાનના વાંકા જળ, તો પછી મને લાકડીથી બધા નહીં કરાવે. હું શું કામ લાકડી ડરાવું કોઈને?
મારે કોઈને સીધા નથી કરવા. આપોઆપ આ તો દાદાની કૃપા છે અને દેવીઓના બધું યોગ એવું પણ સુંદર હોય છે. બાકી આ શરીર નરમ હતું કાલે, પણ એવા નરમ શરીરમાં કામ થઈ ગયું આપણું. જોયું બે શું સવારથી એવું કવિરાજ રહ્યા કરે જરાક. ના એ જ્ઞાન હોય ત્યાં જવાનું. તે આચાર્ય શિવમુનિ આચાર્યજી શું કહે, મારા સાહેબ જ્યારે એ ઓછામાં ઓછા 5-7 પ્રયોગમાં એ સામાયિકમાં બેસી ગયા અને એમને જરાય એવી લોકલજ્જા નહીં, લોકસંજ્ઞા નહીં એમને પાછી. આચાર્ય જેવા આચાર્ય છે, સમર્થ આચાર્ય. 1000થી 1100 સાધુ, 200-300 સાધ્વીજી મહારાજો અને સારા ઉત્તર ભારતના સમ્રાટ. બહુ અદભુત. આપ મળ્યા નથી નહીં? કવિરાજ એક જવું પડશે તમારે. આપ કોણ છો લઈ જનારા? જે જાઓ તો કવિરાજને લઈને જ જાઓ. બીજી વખતે એક વખત જાઓ. મારી બહુને બ્રહ્મ વિનંતી છે. બહુ આનંદ આવશે. 2-5 દિવસ કાઢજો, 2-4 દિવસ. એ ઉત્તર ભારતમાં જ હોય છે પણ વધારે. એમનો તો બધું આખા ભારતમાં છે બધું, પણ અહીંયા ઓછું. અહીંયા એક વિહાર કરીને છેક સાઉથ સુધી ગયા હતા. પછી ત્યાંથી ફરતા ફરતા જ આપણે મંદિરે થઈને બધે ગયા ને, પછી પહોંચી ગયા ત્યાં. એટલે એ કહે છે શું કે जो ज्ञान विधि होती है और जो ज्ञान विधि के दरमियान आप है वो आप नहीं होते हैं, अलग ही चीज होती है. वो शक्ति बिल्कुल अलग है. वो शरीर से नहीं है, वो ये बात है. એટલે હવે અમારે તો જોડે ને જોડે હોય એટલે તો હવાદ હોય જ ને એનો. સમજી જ જઈએ કે ચાલો આ કાચા અત્યારે નબળું પડેલું છે, છતાં એમાં આ તાકાત આવી જાય છે. બધું ક્યાંથી આવે છે સમજણ પડી જાય બધું કેવી રીતે આવ્યું બધું. આ એટલે અંદરનું તો હોય જ. પછી એના સહાયકારી કારણ હોય છે. શું કહ્યું? જેમ ભારતીના સહાયકારી કારણો હોય ને, એવા અમારા અંદરના જ્ઞાન વિધિના સહાયકારી કારણો હોય છે. બહુ અદ્ભુત હોય છે બધા. દરેકને હોઈ શકે, પણ આપણે એ કારણોને એની જોડે જોડાઈ જઈએ તો કામ થઈ જાય. શું? એટલે આજ્ઞા આપી. એટલે હવે આપણે હું જ ભારતી એમાંથી નીકળી ગયા છે. હું ભારતીય વ્યવહાર દ્રષ્ટિથી થઈ ગયા એટલું પાકું થતું જશે તેમ તે સહાયકારી કારણો તમને કામ કરશે. બધા જ કામ કરશે. બધાને કહું છું, આપણા મહાત્માઓને બધાને. આપણે ઘણી વખત આપણા વ્યવહારની બધી પરિસ્થિતિઓમાં આપણે મૂંઝાયા કરીએ છીએ. ખરું કે નહીં? બધી પ્રકાશ સમજવું જોઈશે. વ્યવહારની પરિસ્થિતિઓ કંઈ બહારથી કોઈની નથી. આપણને લાગે છે કે આ બહારની, અને આમ મને કેમ ને, એવું નથી. આપણું જ આપણી પાસે છે. બુદ્ધિ પ્રકાશ શું કહો છો? નહીં, એવું નહીં. અનુભવ કરો. હા, અને ના ગમતું બહુ સારો અનુભવ કરાવશે. ખુશતું બહુ અનુભવ કરાવશે તમને. ગોદા મારતું તો બહુ અનુભવ સુંદર આપશે તમને. પણ આપણને સુવારી બધું પથારીઓ ને ચાદરો ને બધું ગાદીઓ ગમે છે ને બધી, એ મુશ્કેલી. એટલે સાધુ મહારાજ એટલા માટે બધું છોડી દીધું કે આ સુમારું બધું ના જોઈએ કે છે. હે, એ જાણી જોઈને કંઈ અઘરું નથી કરતા, પણ એમ કરે. એટલે સંયમ માર્ગ એ કષ્ટનો માર્ગ નથી. સંયમ માર્ગ આપણું અકુદરતીપણું જે શિલકમાં છે અને નીકળતું અકુદરતીપણું, એમાં એ સહાયકારી સંયમ જ હોઈ શકે, બીજું કશું જ ના હોઈ શકે. કે જેથી આપણું મન વાણીને કાયા કુદરતીપણામાં અંતરમાંથી આજ્ઞાધર્મના પાલન સ્વરૂપે અંદરથી કારણોના સર્જન સ્વરૂપે આવે. આ કાર્ય શરીર તો બધું જ કામ કર્યા જ કરશે તમારું. એટલે જ એમાં વ્યવહારે સંભાળ નિકાલ કરવાનો કહ્યો છે બધો. ફાઇલોનો ખરું ને કંઈ આ બધો વ્યવહાર ફાઇલોનો જે છે ને બધો સંભાળ નિકાલ કરી નાખવાનો. એટલે સંભાળ નિકાલ કરીએ એટલે શું કહેવાનું? મતલબ કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એ મારું ખાતું ને ચોપડો બધો આવે ગયો, પણ હવે હું શુદ્ધાત્મા છું, એ મારા ખાતાને ચોપડે હું જીવ્યા કરું છું. હવે તો એ જ ખાતે, બીજું કશું નહીં. ઊંઘું તો એના માટે, જાગું તો એના માટે, ખાવું તો એના માટે, બધું જે હોય જે ક્રિયા થાય બધું એના ખાતે. પણ એ એવી રીતે પુરુષાર્થી હોવું ઘટશે. પુરુષાર્થી હોવું ઘટશે. સમજાય છે? એ અમુક સંજોગોમાં તો આકરું લાગે, પણ ધીમે 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 આપણે નિશ્ચય બળથી આજ્ઞા એ ધર્મ. શું કહ્યું?
હું ભારતી, હવે આજ્ઞાધીનપણે આજ્ઞાને અધીન એવી ભારતી, આજ્ઞા એ જ મારો હું ભારતીનો મારો ધર્મ. કામ જ હે. પછી ધરતી ફાટે, આકાશ ફાટે, સુનામીઓ આવે, ભારતીને રહેવું હોય તો રહે, ના રહે, પણ આજ્ઞા એ મારો ધર્મ. શું થાય પણ રહેશે કે નહીં? બોલતા બોલી નાખા છો. હા, સંસ્કૃતમાં કહે છે કાર્યમ સાધે આમી દેહ અથવા તો દેહ પદે પદે, દેહ પડે કે કાર્ય સાધે મારું, એવું તે વખત હતું. પણ ક્યારે કે મન વાણી ને કાયા એકાકાર હતા બધા. જેવું મનમાં બરોબર તત્ક્ષણ તે જ પ્રમાણે સ્પોન્ટેનિયસલી વાણીમાં અંતરથી બહારથી આવે અને તે સ્પોન્ટેનિયસ પ્રમાણે પાંચેય ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય સ્વરૂપે કર્મેન્દ્રિયથી બધી કામ કર્યા કરે. આવું તો બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. સમજાયું ને? અને ત્યારે જ યથાર્થ બધી વ્યવહારની મનવાની કાયાની પરિસ્થિતિઓ અને એના સંબંધોની પરિસ્થિતિઓ એમાં ઉદય પરિણામ અને આ ઉદય સ્વરૂપ છે એમ રહી શકાય, નહીં તો ના રહી શકાય. ઉદય બોલવાથી ઉદય સ્વરૂપમાં ના રહી શકાય ભાઈ. રહેવાય કંઈ? ના રહેવાય. ઉદય તો બહુ મોટી વસ્તુ છે, પરિણામવાળી વસ્તુ છે. સમજાયું? એ પરિણમતી વસ્તુ છે અને એ પરિણામ સ્વરૂપે આપણને જો આપણે સ્વાદ આવે તો અદ્ભુત મજા આવે, બહુ આનંદ આવે. અને આપણા આજ્ઞાધર્મથી હું શુદ્ધાત્મા છું આ વ્યવહાર દ્રષ્ટિએ એક નંબરની ફાઇલ સાથે. શું કહ્યું? અને 2 નંબરની ફાઇલ સાથે ઝઘડ્યા વગર. શું કહ્યું? ઝઘડ્યા વગર. જુદું નહીં, જોડે રહેવાનું. નહીં તો 2 નંબરની ફાઇલ કહેશે કે આ શું કર્યા? ના, 2 નંબરની ફાઇલ નથી છે કે નહીં? ખરા છે. ના સમજી? ક્ષણે એમ રહેવાનું, ભારતી જુદી અને ક્ષણે નહીં, પણ ઘરમાં એવું રાખશો પેલા હેરાન થઈ જશે. એ તો અંદર રાખવાનું. બહાર નાટક કરવાનું ને. ના, કરવાનું નહીં, એ બનશે તે નાટક જ. સમજવાનું, કરવાનું કશું નથી. કરવાથી છોડાઈ દીધા જ તમને. હે, અંદર સમજવાનું. 2 નંબરની ફાઇલ જેવી રીતે રાખે એવી રીતે રહેવાનું, એને નાટક કહેવાય. નામ જાણ પડી? એટલે બધા જેવી રીતે રાખે એવી રીતે રહેવું પડશે, એને નાટક કહેવાય. હે, બધાને આપણી રીતે રાખવા જઈએ એને નાટક ના કહેવાય. એટલે બોલો ને, એટલે બોલતાય નથી. બહુ સરસ. નાટક સમજવું જોઈશે. આપણે આ જોયું, આ નૃત્ય નાટિકા, એમાં જે નાટક નૃત્યના કરી, સમજ્યું? આટલા બધા આપણા જોનાર હતા, બધું ખરું કે નહીં? એમને રખાવડાયા ને અને એમને કર્યું ને, કેટલું સુંદર થયું કહો. અને એમને જાતે કરવા જાય તો મુશ્કેલી પડે. આમાં એક જણ, એમાંથી એક પણ જણ જાતે કરવા જાય તો આખું બધું બગડી જાય બાજી. એક જાતે કરનાર નહોતા. તારે તો કળા ખીલે છે બધી. હે, સ્કૂલના 6-7ના વર્ગના 2 બહેનો ને પેલી દીકરીઓ ને દીકરાઓ કેવું સુંદર કર્યું હતું, કેવું સુંદર જોયું ને. પ્રોફેશનલો ના કરે, બહુ સુંદર. સમજાયું ને? એવું એટલે બિલકુલ કરેક્ટ, સાચું લાગે. શું કહ્યું? આપણા ઘરે જાય, ઘરે છે ને, ખુશ થઈ જાય તમારી ઉપર કે ભારતી કંઈ બહુ કંઈ લાવી છે ખરું કશું અંદર. આજે જુદી થઈ ગઈ. આજે બીજો દિવસ છે ને, અત્યારે બીજા દિવસે જ ના કહે. હા, પાછા આજ સવારે કહેતા હતા, હું તારું બોલું થાય. સાચું? હે, તમારા બધાનો અનુભવ નથી? હે, તમારા બધાનો? હે, આ લોકોને જલ્દી અનુભવ થઈ જાય, આપણને જરા મોડું થાય. બધા આ લોકોને કુદરતીએ સાહજિકપણું આપ્યું છે. શું? આપણે તો સ્ટીમર ચલાવવાની બધાને સમજવા જેવું છે. 5 આજ્ઞા. આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. શું કહ્યું? તપ એ કરવાની ક્રિયા નથી. તપ એ ઉદય પરિણામના પરિણમન અવસ્થાઓ છે. પરિણમતી. શું કહ્યું? ઉદય કર્મથી ઉદય પરિણામમાં પરિણમી જાય એવી પરિણતિવાળી અવસ્થાઓ છે.
અને એમાં તપ સ્વરૂપે તપની પરિણતિએ કરીને આપણે પરિણમનથી આપણે આપણા પરિણામમાં આવવાનું છે, અનુભવના. ત્યારે તપ કહેવાય છે. એમાં ક્રિયા નથી બનતી, કારણ કે જોવા જાણવામાં ક્રિયા શું હોય કે મને બોલ બો કહો. બુદ્ધિ જુએ જાણે, બુદ્ધિ જોઈ શકે, જાણી શકે, હે સલાહ આપી શકે, પણ જોઈ ના જાણી શકે. શું એની પાસે જે બેટરીનું લાઇટ હોય એટલી સલાહ આપે, જો અમારું લાઇટ છે તમે આવું કરો, આમ કરો, તેમ કરો. જોઈ ના છે ને બે. અને આપણે તો જોવાનું જાણવાનું બસ, એના સિવાય બીજું કશું જ નહીં. અને આ મસાલાનું, આ ખજાનાનું કેટલું મોટું ભંડાર, કેટલો મોટો ભંડાર. એટલે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. આણાય ધમ્મો આણાય તમો. આપણી પ્રાકૃત ભાષામાં ભગવાનની વાણીમાં બધા ગ્રામ્યજનોને, શહેરીજનોને બધાને આ પ્રમાણે જ કહ્યું, એક જ વાત. અને શું કહ્યું કે ઉપનેવા. શું બોલો? એટલે કે અવસ્થા ઉત્પન્ન થાય છે. આ મન વાણી કાયાનો વ્યવહાર હોય ને, વ્યવહારની અવસ્થા માત્ર કુદરતે કહ્યું ને, ઉપનેવા. બોલો. એમાં હું શુદ્ધાત્મા છું, એટલે હું જોઉં જાણું છું. એટલે મારી જો અવસ્થા ઊભી થાય વ્યવહારની, કોઈ પણ સ્પંદન થતાની સાથે જ તરત જ આપણું જોવા જવાનું હોય તો જોવા જાણવાની અવસ્થા ઊભી થાય. એટલે ત્યાં પણ ઉપનેવા થાય. એટલે રિલેટિવમાં ઉપનેવા થાય, વ્યવહારમાં અને નિશ્ચયમાં, બે જગાએ. સાહેબ સમજ્યા? ઉપનેવા. બોલો. વયવા. એટલે ઉપનેવા જે ઉત્પન્ન થાય તેનો વિનાશ થાય. અવસ્થા ઊભી થાય તો જાય ને. હા, દુવેવા. એટલે આ જે ભારતી છે તે ભારતી છે, અને હું છું તે હું છું. અમે નથી કંઈ આવ્યું, કહો મને નથી કંઈ આવ્યું કંઈ. પણ આ નથી બહુ પજવે છે આપણને. શું કહ્યું? બહુ પજવે છે. અને પાછા કે એક નંદનો હો દુઃખ ને હણે કે છે. લો એટલે માલ છે કઈ જાતનું હે ના બોલવામાં પાછા નવું ગુણ પાછું લે. હે બધું વ્યવહાર. ભગવાનની હાજરી છે ને, ભગવાનની હાજરી છે એટલે વ્યવહાર બે બાજુ આરો ઊભો થઈ જ જાય. અને ભગવાન એક. તે જો ને આપણા ભરતજી કેવા ખુશી થઈ ગયા કે આ બધું આટલું બધું ક્યાં છે, હું તો એક જ છું. પતી ગયું. એટલે બધું તો હવે મોટા રાજા થઈને બધું કાઢી નાખ્યું, મુકટ બધું ફેંકી દીધું. હાથે હાથ ફેંકી દીધું બધું. સાહેબ આ બધું અન્ય તે હું કેવી રીતે હોઈ શકું? આ ભારતીય અન્ય એટલે કંઈ પરાઈ ના થઈ ગઈ, જોડે રહી. અને ક્યાંક આપણે કાઢી નીકળી શકીએ એવી છે. બોલને. અને કોઈ ગમતું ના હોય મારા, હમણાં ભાઈ તમારે મારી તબિયત સારી નથી, મને શાંતિ રાખો. તો એ બિચારા કહે ચલો ભાઈ નથી સારું જઈએ. એ જાય ખરા, પણ ભારતીને એવું કહીએ તો શું કરે? જતી રહે. આ ખરું કહે છે, આ તો ખરી છે. આપણે સમજી ગયા કે નહીં બધા? હે સમજી ગયા કે નહીં? આ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બેનું સાથે રહેવું, આટલું બધું અદ્ભુત પરમાર્થ સ્વરૂપ છે. એમાં જ આપણું શુદ્ધાત્માનું, પરમાત્માનો પ્રકાશ ખુલ્લો થાય. પણ ક્યારે? કે હવે હું કરું છું એ બધું આપણું આગળનું ભરેલું છે એ ખાલી થતું જશે. એમાં આજ્ઞા ધર્મથી રહેશો ત્યારે. કે હવે આ નામધારી છે એની બધી ક્રિયાઓ શરીરની, મન, અંતરની, બહારની બધી, અને એના વ્યવહારોમાં એનાથી બધા વ્યવહારમાં બને અને એકલા હઈએ તાર અંતરમાં થયા કરે. એ બધી જ ક્રિયાઓ એ હવે મારા કરવા પણ એવું કઈથી? આ તો ક્રિયાઓ થયા કરે છે કે છે. થયા કરે છે કેવી રીતે? તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. શું કહ્યું? એટલે કરતા છે એટલે કે એની મરજીથી નથી કરતી, પણ આપણી મરજી એમાં પૂરેલી એ આ ફરજથી નીકળી રહી છે. શું કહ્યું? બોલો. આપણી પૂરેલી મરજી ફરજથી નીકળે છે. એટલે ફરજિયાતપણે એમાંથી એ પ્રમાણેથી આપણે પસાર થવું જ પડે છે. પરંતુ આપણે હવે મરજીવાળા ઉગાડા થઈ ગયા. હું શુદ્ધાત્મા છું એટલે જ્ઞાતા દ્રષ્ટા આપણે રહી શકીએ ને જોડે.
ના રેવાય? બોલો ને. ના હજુ વ્યવહાર તમારો તો કહેશે ના આમ થાય છે ને તેમ થાય છે, બધું બહુ નીકળશે તમારે. આપતા પુત્ર પાસે સમજી લેજો બધું, કવિરાજ પાસે સમજજો બધું. બધું બહુ છે, આ પદો એના જ નીકળે છે બધા. આખું જ્ઞાન, આજ્ઞાધર્મ, વિજ્ઞાન બધું અંદર સમાયેલું છે. શું એક એક પદ નીકળે, એના પર સત્સંગ થાય, બહુ આનંદ આવે આપણને. આપતા પુત્રો સાથે આ છે તો બધું તમ બહુ. અને એક એક શ્વાસ આપણો મૂલ્યવાન છે. સમય એ આપણા જીવનનું, હવે બાકી રહેલું જીવન આપણે જાગ્યા ત્યારથી અને હવે જાગૃતપણે જાગૃતિએ કરીને આ નામધારી સાથે આપણે રહ્યા જ કરવાનું. દિવસ હોય કે રાત હોય, દિવસ હોય કે રાત હોય, એને ઉજાગરો નડે જ નહીં. પણ ઉજાગર દશા કહેવાય. શું કહેવાય? ઉજાગરો ના નડે. ઉજાગરો ના નડે એને ઉજાગર દશા કહેવાય. એટલે જાગૃતિ, જાગૃતિ. સમજાયું ને? એટલે તુરત ટપલું પીરશે ઊંઘે જોકું આવે એટલે હે ખરું જ નહીં? કવિરાજ શીખવાડ્યું છે ને. આડું અવરું જુએ એટલે તુરત ટપલું પીરશે આમ. એટલે આપણે જરાક આપણી પ્રેક્ટિસ પાડી લેવાની. હા, કે કોઈ જોઈએ ને એવી રીતે ખાનગીમાં, એ તો શરમ આવશે પાછી. નહીં તો એકલા પછી શરમ છૂટી જાય ને બધી, ત્યાર તો બધું થઈ જાય કે એના ભારતી નામ થયું, ભારતી તેમ થયું, ભારતી આવું. પછી ઘરે આવું કરશો ને તો પેલા કહે છે કે આવું કેમ બોલું તું? ભારતી છું ને ભારતી ભારતી કેમ કરું તું? જાણે કે ભારત નથી. આમ કહેશે તમને. પણ શું કરવું કે આવું આવું છૂટું પડી ગયું છે કે એવું કહી દેવાનું આપણે, એમને આનંદ થશે. થાય ના કવિરાજ? થાય કે ના થાય એમને? એવું છે. તમે સમજ્યા કે નહીં બધું? એટલે 5 આજ્ઞા અદ્ભુત છે. એ પંચ 5નો આંકડો બહુ પવિત્ર છે, બહુ જ પવિત્ર છે. સમજાયું ને? બધા જ આંકડા આપણે તો પવિત્ર થઈ ગયા, કારણ કે આંકડાઓથી નીકળી ગયા ને આપણે તો. આંકડાઓથી નીકળી ગયા. આપણે મીડું ખરું, પણ મીડાની આગળ એકલો થઈ ગયો કે હું શુદ્ધ આત્મા છું. શું કહ્યું? એટલે કે આ નામધારી એ મીડું કહેવાય અને હું શુદ્ધાત્મા છું એકલો કહેવાય. શું કહ્યું? એકલો કહેવાય. એટલે હવે તમે આજ્ઞાધર્મથી જેમ જેમ રહેશો તેમ મીડના ઉમેરાતા જ હશે નામધારીનો. કારણ કે નામધારીનો વ્યવહાર ધીમે ધીમે આજ્ઞાધીનપણે સરસ રીતે થતાં બહુ ચોખ્ખો અને સુંદર થતો જશે, દિવ્ય થતો જતો જશે. સમજાય છે? એને વ્યવહાર શુદ્ધિ કહી. અને વ્યવહાર શુદ્ધિ થતાની સાથે જ હું શુદ્ધાત્મા છું, આ દ્રશ્યનો દ્રષ્ટા, જ્ઞેયોનો જ્ઞાતા. એમાં દ્રશ્યનો દ્રષ્ટા થયા વગર એ જ દ્રશ્ય જ્ઞેય સ્વરૂપે, જ્ઞાતા સ્વરૂપે સમજાય જ નહીં તમને. તમે સમજાયું કે નહીં? એટલે દેખવાની કિંમત છે. શું કહ્યું? એટલે દર્શન એ કેવળ જ્ઞાન કે આપણું આ તમને શુદ્ધ દર્શન થયું ને શુદ્ધાત્માનું દર્શન, દ્રષ્ટિ ખુલીને એ કેવળ જ્ઞાનના જનિતા સ્વરૂપ છે. આ તો એ કેવળ જ્ઞાન ખુલ્લું કરશે તમને. પણ અત્યારે ચાલુ જીવનમાં એ કારણ સ્વરૂપે, કારણના સર્જન સ્વરૂપે અંદર જમા થયા કરશે અને તમને કેવળ જ્ઞાન ખુલ્લું કરે એવો તમને યોગ પ્રાપ્ત કરાવી દેશે. એટલે હવે આ 5 આજ્ઞા ધર્મમાં રહેજો. અને હવે કવિરાજે પદો બોલશે એમાં જ બહુ સુંદર રહેશે. 5 આજ્ઞા, પેલું 5 આજ્ઞાનું પદ છે ને, બોલાવશે એમને સુંદર. આપતા પુત્રો છે અને અમારે જવું પડે એવું છે વ્યવહારથી. હા, નિશ્ચયથી નહીં. નહીં તો આ તો પછી નિશ્ચયથી પણ કાઢી મૂકશે. ક્યાં કરે? આવા જવાનું બધું વ્યવહારનું હોય. તો અમને રજા આપશો? હે, વ્યવહારથી રજા આપજો. ના, એ તો પેલા કહે છે ને નહીં જવાથી. અમારા સાહેબ બોલે છે, હું કહું છું કે ના, હું જવું એવો નથી. બા દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ. દાદા ભગવન, હવે અમે તમને જવા નહીં દઈએ. દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ. દાદા ભગવન, હવે અમે તમને જવા નહીં દઈએ. હું ને
સર્વે તમને સમર્પણ કરીએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ દેહની સાથે વર્તે મોક્ષ અંકાશે ને અવનીમાં દેહની સાથે વર્તે મોક્ષ અંકાશે ને અવનીમાં દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન ઓહો દાદા ભગવાન 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 દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન